ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. જો મિત્રો, ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચેનો જે આ વિવાદ વકરી રહ્યો છે અને તેમાં અત્યારે ખજૂરભાઈ કે જેઓ નીતિન જાની કે જેઓ ખજૂરભાઈથી પ્રખ્યાત છે, તેઓ ગાંધીગીરમાં આવ્યા હતા અને ગાંધીગીરમાં આવીને તેમણે કીર્તિ પટેલને એવો મસ્ત વળતો પ્રહાર કર્યો છે અને એવી વાત કરી છે કે લોકો અત્યારે ખજૂરભાઈને જોવા માટે, ખજૂરભાઈની વાત સાંભળવા માટે, ખજૂરભાઈને જે કીર્તિ પટેલને જવાબ આપવાનો છે સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ગીરમાં ભેગા થઈ ગયા. આમાં કીર્તિ પટેલે શું કર્યું છે અને ખજૂરભાઈ શું કરવા માંગે છે એ દરેક વસ્તુ ખજૂરભાઈએ જણાવી છે. આ વિડીયોના એન્ડ સુધી તમે જોતા રહેજો, ત્યાં તમને ખજૂરભાઈએ શું કીધું એ દરેક વસ્તુ તમને દેખાડીશ. જેમાં ખજૂરભાઈએ ચોખવટ સાથે કહી દીધું છે કે હું કોણ છું, શું છું અને તમે લોકો શા માટે અહીં આવ્યા છો એ દરેક વાત ખજૂરભાઈએ જણાવી છે. અને તેમાં કહ્યું છે કે લોકોને જે બોલવું હોય તે બોલવા દો. અત્યારે હું, તમે લોકો જે મને માનો છો એ પ્રમાણે હું મારું કામ કરે જાઉં છું. લોકો બોલે છે એમાં કોઈ ફરક નથી પડતો. માત્ર તેમને અહીંયા એમના ફેમિલીને, એમની વાઈફને, એમના પરિવારના સભ્યોને, મિત્રોને છોડીને અત્યારે આ એક સેવાનું કામ કરી રહ્યા છે. એના માટે થઈને આ લોકોને તકલીફ થઈ છે. આ દરેક વસ્તુ ખજૂરભાઈએ એમના મોઢેથી કહી છે. તમને આ વિડીયોમાં તમને જોવા મળશે. તમે આ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો, હવે ખજૂરભાઈના મોઢેથી જ એમને જે શું કીધું છે એ તમે સાંભળી લો એટલે તમને પણ ખ્યાલ આવી જાય અને તમે અમને કોમેન્ટમાં જરૂરથી આની પ્રતિક્રિયા આપજો. આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે મૂર્ખાઓની જરૂર છે. હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા મારી સેવા કરતું હોય, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથમાં આવું છું. એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો કહે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી હોતા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને પિતૃ માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી સાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ મૂર્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ